એનએસસી એસએમઈમાં એક ઘણો સારો આઈપીઓ આવવાનો છે. 22થી 26 નવેમ્બર C2C એડવાન્સ સિસ્ટમ્સનું સબસ્ક્રિપ્શન ચાલુ થશે. આની પ્રાઇસ બેન્ડ ભલે 214થી 226 છે, પણ એના એક ફંડામેન્ટલ ઘણા સારા છે. 600 શેર છે એક લોટમાં, એટલે કમસે કમ આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટરોને ઇન્વેસ્ટ કરવા માટે 1,35,600ની જરૂર પડશે. કંપનીનું આઈપીઓ સાઇઝ છે 99.07 કરોડ છે અને આખો ફ્રેશ ઇસ્યુ છે. 43.84 લાખ શેર છે. આ ઓએફએસની કોઈ મગજમારી નથી આમાં. હવે આ 2018માં સ્થપાઈ હતી આ કંપની. પહેલાં છે ને આ ડીબી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, એટલે આ C2C નામ હજી લોકોને એટલી આઈડિયા નહીં હોય. હવે આ ઓવરઓલ છે ને ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સનું સોલ્યુશન પ્રોવાઈડ કરે છે, એમનું જે સોફ્ટવેર છે એનાથી. એટલે ડિટેલમાં વાત કરીએ તો કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ હોય, એન્ટી ડ્રોન કમાન્ડ અને કંટ્રોલ સોલ્યુશન્સ હોય, ઇન્ટિગ્રેટેડ વેસલ મેનેજમેન્ટ હોય, એર ડિફેન્સ સબસિસ્ટમ્સ હોય. એટલે આ બધી ટાઈપની હજી પણ બધી સર્વિસીસ છે જે પ્રોવાઈડ કરે છે. એટલે આને પ્રાઇસ બેન્ડ વધારે છે. પ્રોફિટ ગ્રોથ પણ સારો છે અને પ્રોફિટ માર્જિન સૌથી વધારે 22.51% છે. નોર્મલી અત્યારે જે પણ એનએસસી એસએમઈની કંપનીઓ ચાલે છે કે બીએસસી એસએમઈની, એ લોકોનું પ્રોફિટ માર્જિન 15થી 18%ની રેન્જમાં હોય છે. આનો 22.51% છે. અને હવે જે આઈપીઓના પૈસા આવશે એનાથી એ હજી સોફ્ટવેર ને હાર્ડવેર ખરીદશે. એમનું એક એક્સપિરિયન્સ સેન્ટર છે, એને બી અપગ્રેડ કરશે. એટલે મીડિયમથી લોંગ ટર્મ માટે શેર સારું છે, કારણ કે ડિફેન્સ સેક્ટર તો બૂમ છે જ. હમણાં ભલે કરેક્શન આવ્યું છે, ઓવરઓલ શેર બજારમાં આવ્યું છે એટલે. અને આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, આ બધા ઇનિશિયેટિવથી કંપનીને ઓર્ડર મળતો રહેશે એવી હોપ છે. એટલે આ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરી શકાય એવું મારું માનવું છે. અને બીજું, મને ઘણા મેલ આવ્યા કે હું વિડીયોની સાઇઝ ઘણી નાની બનાવું છું, તો એનું કારણ શું? તો એનું કારણ એ છે કે મારું એક જ ટાર્ગેટ છે કે હું બહુ શોર્ટમાં તમને લોકોને તમારું જે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન છે એમાં હું કંઈક ફાળો આપી શકું. બાકી હું વ્યૂ વધારવા માટે 10, 15, 20 મિનિટના વિડીયો બનાવીશ તો તમે લોકો પણ 2 મિનિટ પછી ચોકડી જ મારી દેવાનો છો. એટલે બેટર છે કે હું 2થી 3 મિનિટમાં બનાવું. મારું જે પ્રી માર્કેટ બી હું આપું છું સવારે શેર બજારનું, એ પણ હું છે તે બહુ ટાર્ગેટ રાખું કે 3 મિનિટથી ઓછી મિનિટનું હોય, કારણ કે સવારના 9 વાગ્યા પહેલાં આપણે ડિસિઝન લેવાનું છે કે ટ્રેડ સેટઅપ કઈ રીતે કરવું.